હા, મારા સતને મેં જાળવું હોય એ શક્તિ સિંધોય. હે દ્વારકા વાળા, દ્વારકાના નાથ, તું લાજનો રાખણ હાર છો. હું એક ભરવાડની દીકરી, મારી પાસે જો નરાધમો મારી વાહે આવતા હોય, મારા શિયાળને અને મને જો અંગને સ્પર્શ કરી લે, હું જીવતી હોઉં ને, જીવા પછી કે મર્યા પછી જો મારા અંગને અડી જાય તો મારા કુળની પરંપરા લાજે ધરતી મને માગ દે. અને કાડાર બ્રહ્માંડ એ કિસા કાડકાત ગાડાર ગાડાર દાદી જાલંગુ સલામ ધાડ 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 ધમાક થાડાર પાઈ ભૂધર અને ખડર મેરુ શિવ ધ્યાન ખુલમ ભગવતી બ્રહ્માંડ ભાંડોદરી માં જાનકી પ્રાર્થના કરે. રામાયણમાં સાક્ષી છે. અને જેમ ધરતી ફાટી હતી એમ તેદી આ ટીંબાની માલિક પર એક ભરવાડની દીકરીના પડકારાથી ધરતી ફાટી ગઈ અને તેદી હમાઈ ગયા હતા માં કુંવરાઈ માં ભલા માણસ. આ જેવી તેવી ઘટના નથી. દુનિયાને આ વાતોની ખબર પડવી જોઈએ. તો અહીંયા લોકો આવશે કારણ કે આ સતીની તાકાત કેવડી, ધરતી ફાટી અને હમાઈ ગઈ. તાકાત નથી નરાધમોની કે એના શિયળને કે એના વસ્ત્રને પણ સ્પર્શ કરી શકે. અને ઈ ખબર પડી ભરવાડને, મરદા મરદ માણસને. દાઢીના કાતરા, મૂછુના કાતરા, હાથમાં ડાંગ, એક ગાયું સારવા વાળો, ઠાકરને યાદ કરવા વાળો, શક્તિ સિંધોઈને યાદ કરવા વાળો. રૂપા બાપાને ખબર પડી. એને એમ થયું કે નરાધમો કોઈ અમારી બેન દીકરી ઉપર મીટ માંડવા આવતા હોય ને હું જીવતો હોઉં ને જો આ ટીંબામાં પગ મૂકવા દઉં અને બધાયને પાછા જીવતા જવા દઉં તો મારી જનેતા લાજે. અને કહેવાય છે કે ઈ ઢીંગાણાની માલિકો ઉતર્યો તો ભલા માણસ તે આપો રૂપો. એ રૂપા બાપા ધીંગાણામાં ઉતર્યા હતા. અને ઉતર્યા એટલું નહીં, કંઈક ને વેતરી નાખ્યા. ઢૂંઢે ઢૂંઢ દીધા ઢાળ ખળગે રગત બહતી ગાળ દેતા દંત જુમરત દાન મેપદ મોખડો હનુમાન ગ્રીધણ ગમક ઝરતી ગુંડ પ્રખતી ભવાની ભ્રેકુંડ સમહર દેખ તૈંભો સુર. બાપો બાપો સમહર દેખ સંભો સુર હરખે ઝૂલ વરવા ઉર પાડે ઈરાણી પઠાણ ખાલી પાલખી ખુરસાણ હિંદર પાડ હોતા હોત મીટે સાહ ડીઠા મોત હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાક દેવા. શિવને શક્તિ ડાક વગાડવા મીડ્યા કે ભલે ઉતર્યો આપો આજ રૂપો આપો, ભલે યુદ્ધમાં ઉતર્યો ભરવાડનો દીકરો, ભલે યુદ્ધમાં ઉતર્યો હમલા વીર બાજે હાક ડમરું શિવ શક્તિ ડાક દેવા. દાનો